બેન આજે આ નેહરુનગરમાં ફોજી હોટલ ગાંધીગ્રામ પોલીસ અમારો ફૂલ સપોર્ટ કર્યો ને બહુ સારું કામ કર્યું અમને અને ક્રાઇમ બ્રાન્ચ વાળાએ અમારો ફૂલ સાથ બધી રીતે અમારા માટે સપોર્ટમાં આવ્યા અને અમારો પૂરેપૂરો લોકોએ સાથ દીધો એમના માટે અમે એમનો ધન્યવાદ કરીએ છીએ અને જે કઈ અમે અરજી મૂકી હતી એ ઉપર એ લોકો ખરા ઉતર્યા છે અને મેડમે અમારું બહુ સારું કામ કર્યું છે ખાસ કરીને અને ખાસ કરીને આવી રીતે આ લોકો ઉપર આજ કરવું જોઈએ ને હવે બસ મેડમ અમારી એક રિક્વેસ્ટ માને કે આ રીતે હવે અમારા પાસે આવવા ન જોઈએ અને બીજી વાર આ વસ્તુ ન બનવી જોઈએ અમારી સુરક્ષા હવે મેડમના હાથમાં છે જે અમારી માટે આવ્યા છે સહાય માટે એમની માટે ધન્યવાદ છે અમારું અને ખાસ કરીને વિસ્તારની અંદર લોકોનો બહુ સારો સપોર્ટ અમારા આટલા નેહરુનગરના લોકોનો બહુ સારો સપોર્ટ છે અને જ્યાં કઈ આવી રીતે મગજમારી થાય એ રીતે મેડમ આવી રીતે અમારો સાથ સપોર્ટ આપે ને આ રીતે બધું ન થવું જોઈએ પોલીસની કામગીરીને કેવી રીતે જોવો છો? બહુ સારી પોલીસ અમારો ફૂલ સપોર્ટ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ અમારો રાજકોટ પોલીસે અમારો ફૂલ સપોર્ટ કર્યો છે મેડમે અમારો બહુ સારો સાથ આપ્યો છે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ અમારો ખૂબ સપોર્ટ કર્યો છે તો જ અમારા બધાને અમારો ખૂબ બહુ ધન્ય છે રોઝીનાબેન સૈયદ મારું નામ છે ઇમરાન ઇકબાલભાઈ શેખ હું 5 નેહરુનગર રૈયા રોડ ઉપર રહું છું ઇમરાનભાઈ ખાસ કરીને આપણે 4-5 દિવસ પહેલા જે આવરા તત્વોએ અહીંયા તોડફોડ કરી હતી આજે એને નિયમિત શું કહેશો? અમને બહુ સારું લાગ્યું રાજકોટ પોલીસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસપી સાહેબ અમારા ગાંધીગ્રામના પીઆઈ મેડમ પીએસઆઈ ડી સ્ટાફના બધાએ અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે ટાઈમે ગાડી આવી ગઈ છે બરાબર અમે અમારા બચાવ માટે એ લોકોને દૂરે ભગાડ્યા હતા પણ ત્યાં સુધી બધા અમે એક જણાને પકડી પણ લીધો હતો અને અત્યારે પોલીસ લઈને અહીંયા આવી છે અમે અમારું બહુ સારું લાગ્યું છે ખાસ કરીને પોલીસની કામગીરી વિશે શું કહેશો? રાજકોટ પોલીસ એટલે કાંઈ ન કહેવું પડે ટાઈમે ગોતી લીધા અને એને સબકે શીખડાવ્યો અને બીજી વાર ન કરે એ પોલીસ ની સામે કઈ થાય નહીં એવું કરીને પોલીસે દેખાડ્યું છે આવારા તત્વો ઉપર આવું જ થવું જોઈએ એટલે બીજી વાર કોઈ જિંદગીમાં એ લોકો આવા પગલા ન ભરે